સુરતના સિટી લાઇટ વિસ્તારમાં શેર બજારમાં 10% નફાની લાલચ આપીને નિવૃત્ત કર્મચારી સાથે 42.48 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનો મોટો મામલો સામે આવ્યો છે। સુરત સાયબર સેલે આ ગુનાનો ભેદ ઉકેલીને ઓનલાઈન ચીટિંગમાં પ્રથમ વખતે બેંક મેનેજરની ધરપકડ કરી છે। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારીને શેર બજારમાં દર મહિને 10% નફો અપાવવાની લાલચ આપીને સાયબર ગઠિયાઓએ જાળમાં ફસાવ્યા હતા। ટુકડે ટુકડે કરીને આ નિવૃત્ત કર્મચારી પાસેથી કુલ્લે 42.48 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી। આ મામલે ફરિયાદ નોંધાતા સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી। તપાસ દરમિયાન સાયબર સેલને એવી ચોંકાવનારી વિગત મળી હતી કે આ આખું રેકેટ બેંક અધિકારીઓની મિલીભગતથી ચાલી રહ્યું હતું। પોલીસે આ ગુનામાં રાહુલ ચંપક મિસ્ત્રી, મિલન જયંતિ શાંગાણી અને ઉર્વિશ સંજય નશીતની ધરપકડ કરી છે। આરોપીઓનો એજન્ટો મારફતે 50 થી વધુ કરંટ ખાતાઓ ખોલાવી આપતા હતા, જેમાં સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી। એક ખાતું ખોલાવવાને બદલે બેંક મેનેજરને 60,000 જેટલી રકમ કમિશન પેટે મળતી હતી। પકડાયેલા આરોપીઓના ખાતાઓમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આ ટોળકીએ અનેક લોકો સાથે ઠગાઈ કરી છે। આગામી દિવસોમાં આ ટોળકી દ્વારા આચરવામાં આવતા અન્ય મોટા કૌભાંડો પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। બેંકમાં બેઠેલા અધિકારીઓ જ્યારે સાયબર ગુનેગારો સાથે હાથ મિલાવે છે ત્યારે જનતાનો વિશ્વાસ ડગમગી જાય છે તે સ્વાભાવિક છે। સાયબર ક્રાઇમની આ કાર્યવાહીથી બેન્કિંગ ક્ષેત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે।